અગત્યના સમાચાર ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલથી ભારત અને અમેરિકાના સામાન્ય લોકોને શું ફાયદો થશે, આપણને શું ફાયદો થશે, કઈ વસ્તુઓ હવે આપણને સસ્તી મળશે અને આપણી કઈ નિકાસ આપણે કરીશું તો ત્યાં અમેરિકામાં ઓછો ટેક્સ લાગશે, તેની ખૂબ સરળ શબ્દોમાં આપને જાણકારી આપી દઉં. સૌથી પહેલા તો આપણે કહી દઉં કે પિયુષ ગોયલે આ બાબતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેરિકા અને ભારતનું સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે અને તેમણે કહ્યું છે કે $30 ટ્રિલિયન બજાર ભારત માટે ખુલવાનું છે. સૌથી પહેલા એ સમજી લો કે અમેરિકા ભારતમાં ઉત્પાદિત માલ પર 18% ટેરિફ લાદવાનું છે, જેમાં કાપડનો સમાવેશ થશે, વસ્ત્રોનો સમાવેશ થશે, ચામડુંનો સમાવેશ થશે, ફૂટવેર અને પ્લાસ્ટિક આઇટમ્સનો સમાવેશ થશે, રબર, ઓર્ગેનિક રસાયણ, ગૃહ ફર્નિચર અને હસ્તકલાના જે ઉત્પાદનો છે તેની ઉપરની કેટલીક મશીનરીનો પણ સમાવેશ થશે. આ સિવાય ફાર્માસ્યુટિકલ્સ, રત્નો, હીરા અને વિમાનના ભાગો સહિતના વિવિધ માલ પર જે આયાત ડ્યુટી છે તે ઘટાડીને શૂન્ય કરવામાં આવશે. જો સરળ શબ્દોમાં સમજીએ તો યુએસનો સામાન ભારતમાં હવે સસ્તો થશે, તેમાં ચારો, ટ્રી નટ્સ આ બધી બાબતોનો સમાવેશ થાય છે. કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે તે આપને કહી દઉં. બદામ, અખરોટ આ બધી વસ્તુઓ સસ્તી થશે. ફ્રેશ અને પ્રોસેસ ફ્રૂટ સસ્તા થશે. સોયાબીન ઓઇલ, વાઇન અને સ્પિરિટ્સ પણ ભારતમાં સસ્તા થશે, કારણ કે ભારતે તેમાં ટેક્સ ઘટાડીને શૂન્ય કરી દીધો છે. 18% ટેક્સ પર અમેરિકા શું ખરીદશે? ટેક્સટાઇલ અને એપેરલ્સની વસ્તુઓ, લેધર, ફૂટવેર, ઓર્ગેનિક કેમિકલ્સ, હોમ ડેકોરની આઇટમ્સ, હેન્ડીક્રાફ્ટ્સ આ બધું 18% ટેક્સ પર ખરીદશે. જેનરિક મેડિસિન્સ, જેમ્સ એન્ડ ડાયમંડ્સ અને એરક્રાફ્ટના પાર્ટ્સ પર ટેક્સ ઘટાડીને શૂન્ય કરવામાં આવી શકે છે આવનારા સમયમાં. અમેરિકા ઇન્ડિયાના એરક્રાફ્ટના પાર્ટ્સ પર ટેક્સ હટાવશે. સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર પર જે સિક્યુરિટીના નામ પર ટેક્સ હતો તેમાં પણ રિલીફ મળશે. અને યુએસના ઇન્વેસ્ટિગેશન પછી ઇન્ડિયાની જેનરિક મેડિસિન્સ પર નેગોશિએટેડ રિલીફ અમેરિકા આપવાનું છે. હવે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જો આ ડીલની વાત કરી લે તો ભારત આવનારા 5 વર્ષમાં યુએસથી $500 બિલિયન ખરીદી કરશે, જેમાં એનર્જી પ્રોડક્ટ્સ, એરક્રાફ્ટ એન્ડ પાર્ટ્સ હશે, ટેકનોલોજી પ્રોડક્ટ્સનો સમાવેશ થતો હશે અને કેટલાક મહત્વના ધાતુનો પણ સમાવેશ થતો હશે. સરળ શબ્દોમાં જો કહી દઈએ તો ભારતને આવનારા સમયમાં યુએસથી આવતો સામાન સસ્તામાં મળશે અને ભારતના કપડાં, લેધર સહિતની વસ્તુઓ પર અમેરિકા 18% ટેક્સ લગાડશે, જે બાદમાં ઓછું પણ થઈ શકે છે. મેડિસિન્સ, ડાયમંડ્સ પર ભવિષ્યમાં રાહત મળશે અને ટેકનોલોજી કોઓપરેશન બંને દેશો વચ્ચે આવનારા સમયમાં સ્ટ્રોંગ થશે તેવું આ સંયુક્ત નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું છે.